फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। जय हो, जय हो, जय हो, जय हो। फ्रांसिस ज़ावियर वंदन हो। સંત ફ્રાન્સિસ ઝેવિયરની 9 દિન ભક્તિના ત્રીજા દિવસનો વિષય છે ઈશ્વરની દયામાં પ્રેમની અભિવ્યક્તિ. દયા એટલે ફક્ત લાગણી નહીં, દયા એટલે પ્રેમને જીવંત બનાવનારી શક્તિ. જ્યારે આપણે બીજાના દુઃખમાં ભાગીદાર થઈએ છીએ, જ્યારે આપણે માફ કરીએ છીએ, જ્યારે આપણે પ્રેમથી બીજાનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે ઈશ્વરની દયા આપણા દ્વારા વ્યક્ત થાય છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરનું જીવન આ પ્રેમની અભિવ્યક્તિથી ભરેલું હતું. તેમણે ગોવા, તામિલનાડુ, જાપાન જેવા દૂર દેશો સુધી પ્રવાસ ખેડ્યા હતા, જેથી કરીને લોકોને ઈશ્વરના પ્રેમનો અનુભવ થાય. એમણે લોકોના દિલ સુધી પહોંચવા માટે તેમની ભાષા શીખી, ગરીબોને આશા આપી અને પ્રેમના કાર્યો દ્વારા ઈશ્વરના પ્રેમની અભિવ્યક્તિ કરી. તેમનું હૃદય ઈશ્વરની દયાથી ભરેલું હતું. એ દયા એમના શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં દેખાતી હતી. એમના માટે દયા એ પ્રેમનો હાથ છે જે બીજાને સ્પર્શે છે. દયા એ આંખ છે જે બીજાના દુઃખને જુએ છે. દયા એ હૃદય છે જે બીજાના પ્રેમમાં ધબકે છે. ચાલો આપણે પણ સંત ફ્રાન્સિસની જેમ સહાનુભૂતિનું હૃદય ધરાવીએ અને દયાના કૃત્યોથી ઈશ્વરને પ્રસન્ન કરીએ. હે પવિત્ર સંત ફ્રાન્સિસ, તમે રાત દિવસ જોયા વિના અસંખ્ય લોકોને ઈસુનો સંદેશ આપતા હતા. તમે ઘણીવાર સમકાલીન ઈસુપંથીઓની ઉદાસીનતા જોઈ ઉદાસ થઈ જતા અને તેમને ઢંઢોળી નાખવાનું તમને મન થઈ જતું. ઈસુપંથીઓ, માનવ જાતની મુક્તિ અર્થે તમારી તમામ શક્તિઓ કામે લગાડો, એવા પોકારો પાડવાની તમને તીવ્ર ઈચ્છાઓ થઈ આવતી. ઘણીવાર ઉપદેશ દરમિયાન તમે પાપીઓને પસ્તાવો કરવા અનુરોધ કરતા, શોષણખોરોને સખત ઠપકો આપતા, દરેકને વધસ્તંભ પર જડાયેલા ઈસુ પર શ્રદ્ધા રાખવાની વિનવણી કરતા. આજે તમારો એ જ બુલંદ સ્વર અમારા અંતરાત્માને હલાવી નાખો, જેથી અમે શુભ સંદેશ અનુસાર જીવન જીવી તમારી જેમ ઈસુના સાચા શિષ્ય બનીએ, એવી અમને પ્રભુ પાસેથી કૃપા મેળવી આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. जय हो, जय